કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાંથી વર્ષ 2022 થી 2025 દરમિયાન પકડાયેલા 6 કરોડ 35 લાખના વિદેશી દારૂનો નાશ આજે કરવામાં આવ્યો હતો। માંગરોળના લીડિયાદ ખાતે ઓલપાડ અને માંડવીના પ્રાંત અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો મોટા પાયે દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે, જેને પોલીસે પકડીને અંતે નાશ કર્યો છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આજરોજ વર્ષ 2022 થી 2025 દરમિયાન ઇંગ્લિશ દારૂના જે જથ્થા પકડાયેલા છે એ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી, નશાબંધી સુપરિન્ટેન્ડન્ટ ડીવાયએસપી કામરેજ અને કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ફાયર બ્રિગેડ, મેડિકલનો સ્ટાફ, પોલીસ, જેઆરડીનો સ્ટાફ, અન્ય સરકારી અધિકારી કર્મચારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવી રહેલો છે। આમાં કુલ 3,52,000 ઇંગ્લિશની અલગ અલગ બ્રાન્ડની બોટલો, કિંમત રૂપિયા 6,35 લાખનો મુદ્દામાલનો આજરોજ આ લીંડિયાદ ગામ ખાતે નાશ કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા જે પણ પ્રોહિબિશનનો દારૂનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તે સમયાંતર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। એ અંતર્ગત આજરોજ